Computer Fundamental, Chapter 3, Output Device. Daisy wheel printer, a type of printer that produce letter quality type. આ એક એવા પ્રકારનું પ્રિન્ટર છે જેની અંદર અક્ષરોની ક્વોલિટી સારી મળશે. એ ડેઝી વ્હીલ પ્રિન્ટર વર્ક ઓન ધ સેમ પ્રિન્સિપલ એઝ એ બોલ હેડ ટાઈપરાઇટર. હવે ડેઝી વ્હીલ પ્રિન્ટર છે એ બોલ હેડ ટાઈપરાઇટર હોય એના જેવું જ કામ કરે છે. ધ ડેઝી વ્હીલ ઇઝ એ ડિસ્ક મેડ ઓફ પ્લાસ્ટિક ઓર મેટલ on which characters stand out in refill along the outrays. હવે ડેઝી વ્હીલ એક પ્લાસ્ટિક અથવા મેટલનું વ્હીલ બનેલું હોય છે, એના ઉપર દરેક અક્ષરો ઉપસાવીને રાખવામાં આવેલ છે. ટુ પ્રિન્ટ એ કેરેક્ટર, ધ પ્રિન્ટર રોટેટ્સ ધ ડિસ્ક અન્ટિલ ધ ડિઝાયર લેટર ઇઝ ફેસિંગ ધ પેપર. અને હવે પ્રિન્ટ કરવા માટે શું કરે, જે તે કેરેક્ટર આપણે પ્રિન્ટ કરવો હોય, ફોર એક્ઝામ્પલ આપણે પી પ્રિન્ટ કરવો છે તો એ વ્હીલ ફરશે. જ્યારે પી આવી અને પેપર ઉપર પ્રિન્ટ ન થાય ત્યાં સુધી વ્હીલ ફરે છે અને પી આવશે, પ્રિન્ટ થશે, પછી આગળ વધશે. Then a hammer strike the disc, forcing the character to hit an ink ribbon. હવે ઓલી જે પી આવ્યો હોય પછી હેમર છે એને રિબિન સાથે અથડાવશે અને પ્રિન્ટ થશે. લીવિંગ એન ઇમ્પ્રેશન ઓફ ધ કેરેક્ટર ઓન ધ પેપર, અને પેપર ઉપર કેરેક્ટર પ્રિન્ટ થશે. યુ કેન ચેન્જ ધ ડેઝી વ્હીલ ટુ પ્રિન્ટ ડિફરન્ટ ફોન્ટ્સ. આપણે ડેઝી વ્હીલ હોય એના માટે બીજા કોઈ ફોન્ટ પ્રિન્ટ કરવા હોય તો એના માટે આપણે આખું વ્હીલ ચેન્જ કરવું પડે છે. Daisy wheel printers cannot print graphics and in general they are noisy and slow. ડેઝી વ્હીલ પ્રિન્ટર છે ગ્રાફિક્સ પ્રિન્ટ નથી કરી શકતું અને થોડો અવાજ કરે છે અને સ્લો છે. પ્રિન્ટિંગ ફ્રોમ 10 to about 75 કેરેક્ટર પર સેકન્ડ. એક સેકન્ડમાં 70 થી 75 કેરેક્ટરે પ્રિન્ટ કરી શકે. As the price of laser and inkjet printer are declining, the quality of dot matrix printer has improved. ડેઝી વ્હીલ પ્રિન્ટર હેવ બીકમ એબ્સોલ્યુટ. હવે એવું કીધું છે કે લેઝર એન્ડ ઇન્જેક્ટ પ્રિન્ટરની જે છે એ પ્રાઇસ ઘણી બધી ઘટી ગઈ અને ડોટમેટ્રિક પ્રિન્ટર છે એની જે ક્વોલિટી છે ઘણી બધી ઇમ્પ્રૂવ થઈ છે. એના કારણે ડેઝી વ્હીલ પ્રિન્ટર અત્યારે દેખાતા બંધ થઈ ગયા છે. ટુ પ્રિન્ટ એ કેરેક્ટર્સ, ધ ડેઝી વ્હીલ રોટેટ સો ધેટ હી રિક્વાયર્ડ કેરેક્ટર ઇઝ પોઝિશન જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ ધ પ્રિન્ટર રિબિન. હવે ડેઝી વ્હીલ છે એનું વ્હીલ ફરી અને જે કેરેક્ટર પ્રિન્ટ કરવો હોય એ કેરેક્ટર પ્રિન્ટરની ફ્રન્ટ જે રિબિન હોય રિબિન સાઈડ આવી જવું જોઈએ. નાવ ધ સ્પોક containing the required character is hit by a hammer and strikes the ribbon, leaving an impression on the paper placed behind the ribbon. હવે સમજાયું છે કે જે કેરેક્ટર આવી જાય પછી હેમર દ્વારા એને સ્ટ્રીક થશે અને રિબિન ઉપર એ અથડાશે અને પેપર ઉપર પ્રિન્ટ થશે. આ વ્હીલ બતાવ્યું છે, આખું ડેઝી વ્હીલ છે, એની અંદર આખા બધા અક્ષરો આવેલા હશે. મૂવમેન્ટ ઓફ ઓલ ધેઝ પાર્ટ ઇઝ કંટ્રોલ બાય માઇક્રોપ્રોસેસર ઇન ધ પ્રિન્ટર. પ્રિન્ટરમાં માઇક્રોપ્રોસેસર રહેલું હોય છે, એના દ્વારા આખી મૂવમેન્ટ કંટ્રોલ થશે. ધ મેઇન એડવાન્ટેજીસ ઓફ using a daisy wheel printer is that the print quality is high because exact shape of the character hit the ribbon to leave an impression on paper. આનો એક જ એડવાન્ટેજીસ છે કે એની જે અક્ષરોની જે ક્લિયરિટી છે એકદમ સારી રહેશે, કારણ કે જે શેપમાં આપણે અક્ષર રાખ્યો હશે એવા જ શેપમાં એ પ્રિન્ટ થશે. You can see that instead of pin, there's use a wheel with all the possible character modeled on leaves around the perimeter. હવે એને કીધું છે કે પિનની જગ્યાએ એમાં વ્હીલ યુઝ કરવામાં આવે છે અને વ્હીલ હોય એની અંદર બધા અક્ષરો જેટલા આપણે કેરેક્ટર રાખવા હોય બધા રાખવામાં આવ્યા છે. તો વ્હીલ સ્પિન ટુ ધ કરેક્ટ કેરેક્ટર પોઝિશન એન્ડ હેમર ધેન ટેપ ધ લેફ ઓફ ઇમ્પ્રેસ ધ કેરેક્ટર ઓન ધ પેપર. આગળ જે સમજાવી રીતના કે વ્હીલ ફરશે અને જે આપણે કેરેક્ટર પ્રિન્ટ કરવું હોય એ આગળ આવી જશે અને હેમર દ્વારા એને ટેપ કરવામાં આવશે અને એ કેરેક્ટર હશે એ પેપર ઉપર પ્રિન્ટ થશે. Carriers and print head movement is similar to that of dot matrix printer. એની અંદર જે હેડ હોય એની મૂવમેન્ટ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરના
જેવી જ હોય છે. Chain printer. As the name of this printer itself implies chain printer, which is made of chain where all the characters are embossed on the rubber strip which moves background or forward in order to print the character. આનું નામ છે ચેઇન પ્રિન્ટર. એના જેવું જ છે કે બધા કેરેક્ટર હોય એની એક ચેઇન બની હશે અને એ રબરની અંદર શું કહેવાય એમ્બોસ કરીને બનાવવામાં આવ્યું હોય અને બેકવર્ડ અને ફોરવર્ડ એ આખું ફરતું હશે અને પ્રિન્ટ કરશે. ફર્સ્ટ ઓફ ઓલ હેવ એ લુક એટ ચેઇન પ્રિન્ટર એઝ ફોલોડ. આપણે પહેલાં ચેઇન પ્રિન્ટર જોઈએ, જો અહીં બતાવવામાં આવ્યું છે. આની અંદર જો અહીંયા બધા અક્ષરો છાપેલા છે, આપણે જોઈ શકીએ એ રીતે. In above picture you can see that print character are contained in a chain. બધા અક્ષરો છે એ ચેઇનમાં રાખવામાં આવેલા છે. Which is moved continuously at a rapid rate by two geared pulley. હવે આ જે કેરેક્ટરની જે રિબિનમાં હોય એ કન્ટિન્યુ મૂવ થતા હશે. A type of hook or you can say type of crane which pull character chain. Circuitry with the printer sense when the correct character appear at the desired print position on the page. હવે ઓની જેમ જ કે જે આપણે અક્ષર પ્રિન્ટ કરવું હોય એ આવશે ત્યારે એને ટેપ કરશે એટલે એ પ્રિન્ટ થઈ જશે. એટ ધ પોઈન્ટ ધ હેમર સ્ટ્રીક ધ પેજ, અને એ સમયે પેજને સ્ટ્રીક કરે છે પેજ ઉપર એટલે એ કેરેક્ટર પ્રિન્ટ થાય છે. This action presses the paper against a ribbon and against the character located at the position. હવે આની અંદર શું કરે, પેપર હોય એને રિબિન અથવા તો કેરેક્ટરની અગેન્સ્ટમાં પ્રેસ કરશે. ધ રિઝલ્ટ લીવ્સ એન ઇમ્પ્રેશન ઓફ ધ કેરેક્ટર્સ, અને રિઝલ્ટમાં શું થશે તો કે જે તે કેરેક્ટર હશે એ કાગળ ઉપર પ્રિન્ટ થશે. એઝ ધ ચેઇન કન્ટિન્યુ ટુ મૂવ ટ્રાવર્સલી એક્રોસ ધ પેજ, એડિશનલી કેરેક્ટર આર printed as they reach the position required by the command of the computer. અને શું થશે કે ચેન હોય ફેરે જ રાખતું હોય અને જે કેરેક્ટર પ્રિન્ટ કરવું હોય એ પ્રિન્ટ પેજમાં આવશે પ્રોપર જગ્યા ઉપર એટલે એ ત્યાં પ્રિન્ટ થશે. જેવું કોમ્પ્યુટર કમાન્ડ આપ્યો કે આ પ્રિન્ટ કરવું એવું પ્રિન્ટ થઈ જશે. When the requirement of the printed line are fulfilled, the printer carries control move the page to the next line પોઝિશન. હવે આપણે જે રીતના લાઈન પ્રિન્ટ કરવી એ આખી લાઈન પ્રિન્ટ થઈ જશે એટલે પ્રિન્ટર પેજને સહેજ ઊંચું લેશે એટલે નેક્સ્ટ લાઈન પ્રિન્ટ થવાનું ચાલુ થશે. લેટ અસ હેવ એ લુક ટુ ધ પિક્ચર ઓફ ચેઇન પ્રિન્ટર સો યુ કેન સી હાઉ ધે લુક ઇન રિયલ. They occupy more space than of dot matrix printer because they have a long chain which moves in order to print the character. આ છે ચેઇન પ્રિન્ટર. The working mechanism of chain printer is also similar to of drum printer. હવે જે ચેઇન પ્રિન્ટરનું જે મેકેનિઝમ છે એ ડ્રમ પ્રિન્ટર જેવું હોય છે. In this chain move forward and backward direction, whereas in drum printer drum ring moves forward and backward direction in order to print the character. આમાં શું થશે, ચેઇન હશે આગળ પાછળ ફરશે, એવી રીતના ડ્રમ પણ આગળ પાછળ ફરે છે કોઈ પણ કેરેક્ટર પ્રિન્ટ કરવા માટે. ઓલ ધ કેરેક્ટર ઇન ધ સ્પેસિફાઈડ કેરેક્ટર સેટ આર engraved along circumference of the drum, and if 132 print positioning are available, this is repeated to each column. This means chain printer are generally 132 column printer. હવે એમાં કહેવામાં આવ્યું છે કે આની અંદર જે કેરેક્ટર હોય સ્પેસિફાઈડ 132 કેરેક્ટર હશે એની અંદર, એટલે એ રીતના આખું ફરે છે ડ્રમ, એટલા માટે આની અંદર 132 કોલમનું પ્રિન્ટર કહેવામાં આવે છે આને. Characters printers and line printers are called impact printers because they use electromechanical mechanism. કેરેક્ટર પ્રિન્ટર અને લાઇન પ્રિન્ટર છે એને ઇમ્પેક્ટ પ્રિન્ટર કહેવાય કારણ કે એની અંદર ઇલેક્ટ્રોમેકેનિકલ મેકેનિઝમ છે વિચ કોઝ ધ કેરેક્ટર શેપ ટુ સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ પેપર એન્ડ લીવ એન ઇમેજ ઓફ ધ કેરેક્ટર ઓન ધ પેપર. કારણ કે એ કેરેક્ટરનો જે શેપ હોય એને
પેપરની સામે ધક્કો મારશે એટલે એમાં અથડાશે અને જે તે કેરેક્ટર પેપર પર પ્રિન્ટ થશે. આવી ટેકનિક છે એના કારણે એને ઇમ્પેક્ટ પ્રિન્ટર કહેવામાં આવે છે. ધ ચેઇન ઇઝ રિમૂવેબલ. ચેઇન હોય રિમૂવેબલ હોય સો ધેટ મોર દેન વન ટાઈપફેસ મે બી યુઝડ. એટલે અલગ અલગ ટાઈપફેસ મીન્સ કે ફોન્ટ આપણે કહીએ ને એરિયલ ફોન્ટ ને ટાઈમ્સ ન્યૂમન ને એવા અલગ અલગ આપણે ફોન્ટ યુઝ કરો હોય તો આમાં કરી શકીએ. ઇઝ ડઝ નોટ ઓફર પ્રિન્ટિંગ ઓપ્શન લાઇક બોલ્ડ, ઇટાલિક, ડિફરન્ટ સાઇઝ ફોન્ટ ઓર ગ્રાફિક્સ. આની અંદર બોલ્ડ, ઇટાલિક કે સાઇઝ નાના મોટી કે એવું કરી શકતા નથી. કેરેક્ટર્સ પ્રિન્ટર ડઝ નોટ હેવ સમ disadvantages as due to large, heavy, noisy, required considerable care with lubrication and maintenance and need fairly component electrical power. હવે કેરેક્ટર પ્રિન્ટર છે એમાં ઘણા બધા ડિસએડવાન્ટેજ છે. એકદમ મોટું હોય છે, વજનવાળું હોય છે, અવાજ બહુ કરે છે, એની થોડીક વ્યવસ્થિત આપણે કેર લેવી પડે છે. લુબ્રિકેશન મીન્સ કે ઓઇલિંગ કરવું પડે છે એમાં, એનું મેન્ટેનન્સ કરવું, આ બધું થોડુંક અટપટું છે. There are few things a chain printer can do that a high-speed laser printer cannot do better. હવે આની અંદર અમુક ચેઇન પ્રિન્ટર છે કે આની અંદર એકદમ હાઈ સ્પીડ વર્ક થાય છે જે લેઝર પ્રિન્ટર પણ નથી કરી શકતું. નોટ ધેટ ઇટ વુડ બી એ વેરી રેર સિચ્યુએશન ફોર એ ટિપિકલ ચેઇન પ્રિન્ટર ટુ બી યુઝડ ઓન મલ્ટીપાર્ટ ઓરિજિનલ્સ ઓર ઇન ફેક્ટ ઓન એનીથિંગ્સ રિક્વાયરિંગ ફિઝિકલ ઇમ્પેક્ટ રજિસ્ટર્સ. એને કીધું કે આવું વસ્તુ બહુ ઓછી ઓરિજિનલી શક્ય છે. બેન્ડ પ્રિન્ટર. Band printers are a variation of chain printer, where a thin steel band is used instead of chain. હવે આની અંદર બેન્ડનો યુઝ કરવામાં આવે છે, સ્ટીલનું, ચેનનો ઉપયોગ નથી થતો. વિથ ધ કેરેક્ટર્સ એમ્બોસ ઓન ધ બેન્ડ. બેન્ડ ઉપર અક્ષરો ઉપસાવવામાં આવેલા હોય છે. અગેન એ સિલેક્શન ઓફ ડિફરન્ટ બેન્ડ્સ વેર જનરલી અવેલેબલ વિથ એ ડિફરન્ટ મિક્સ ઓફ કેરેક્ટર્સ સો એ કેરેક્ટર સેટ બેસ્ટ મેચ ટુ ધ કેરેક્ટર્સ કોમનલી પ્રિન્ટેડ કુડ બી ચૂઝન. હવે ઓની અંદર ચેઇનની અંદર આપણે અક્ષરો સિલેક્ટ કરતા એની જગ્યામાં જે તે આપણે શું કહેવાય કે પ્રિન્ટ કરવું હોય અક્ષર એના માટે બેન્ડને ચૂઝ કરવાનું હોય છે. ધ બેન્ડ કન્ટેન્સ એ ફિક્સ સેટ ઓફ એમ્બોસ્ડ કેરેક્ટર ધેટ કેન ઓનલી બી ચેન્જડ બાય રિપ્લેસિંગ ધ બેન્ડ. હવે એને કીધું બેન્ડ હોય એની અંદર ફિક્સ કરેલા બોસ કેરેક્ટરો હશે કે જેના દ્વારા આપણે કોઈ પણ અક્ષર ચેન્જ કરવો હોય તો આપણે એને રિપ્લેસ કરવું પડે છે. ધ બેન્ડ સ્પિન્સ ઓરિઝન્ટલી અરાઉન્ડ એ સેટ ઓફ હેમર્સ. અને જે બેન્ડ હોય એ ઓરિઝન્ટલી હેમરની અંદર મૂવ થતું હોય છે. વન ફોર ઇચ પ્રિન્ટ કોલમ. દરેક કોલમ માટે એક કેરેક્ટર હોય છે. વેન ધ રિક્વાયર્ડ કેરેક્ટર ઇન ધ બેન્ડ હેઝ revolved to the selected print column, the hammer pushes the paper into the ribbon and against the embossed image of the letter, digit or symbol. અને પાછી એ જ વસ્તુ આવી કે ભાઈ જે તે આપણે કેરેક્ટર પ્રિન્ટ કરવો હોય, પ્રિન્ટ સિલેક્ટ થઈ જાય અક્ષર, પછી એને શું કરે છે, હેમર પુશ કરે છે પેપર પર અને પ્રિન્ટ થશે. એમાં કોઈ પણ ઇમેજ, કોઈ લેટર, કોઈ ડિઝિટ આપણે પ્રિન્ટ કરવું હોય પ્રિન્ટ કરી શકીએ છીએ. Band printers can print up to approximately 2000 LPM line per minute. એક મિનિટમાં 2000 લાઇન પ્રિન્ટ કરે છે. And can exist in very harsh industrial environment. અને મોટા ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટમાં યુઝ થાય છે. Although they are mostly used in data center. અને ડેટા સેન્ટરમાં યુઝ થાય છે. Band printers and line matrix printer are the two surviving line printer technology. બેન્ડ પ્રિન્ટર અને લાઇન પ્રિન્ટરની અંદર લાઇન પ્રિન્ટરની ટેકનોલોજી યુઝ કરવામાં આવે છે. There are several benefits of band printers technology. The greatest benefit of a band printer is its speed. આના ઘણા બધા ફાયદા છે. એનો પહેલો ફાયદો છે એની સ્પીડ. This type of printer is able to print text and character at very high speed. આમાં કોઈ પણ ટેક્સ્ટ અથવા લેટર આપણે ડિજિટ પ્રિન્ટ કરવા હોય તો બહુ સારી સ્પીડથી પ્રિન્ટ કરી શકાય છે. Printing speed of 2000 line per minute are possible with this type of printer, which makes this perfect of high volume printing. 2000 લાઇન એક મિનિટમાં પ્રિન્ટ કરવી એટલે ઘણી સારી સ્પીડ કહેવાય અને આને કારણે બહુ મોટી
જથ્થાની અંદર આપણે પ્રિન્ટિંગ કરવું હોય ત્યારે આપણે આ પ્રિન્ટરનો ઉપયોગ કરે છે. Business, school and other organizations that need high volume printing but are not especially worried about the type of character or look of the printing can greatly benefit from using band printer. કોઈ સ્કૂલ હોય, કોઈ ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ બિઝનેસ હોય એને મોટા જથ્થામાં પ્રિન્ટ કાઢવી હોય પણ એને બહુ કંઈ વધારે કેરેક્ટરની જરૂરિયાત ન હોય ત્યારે આવા પ્રિન્ટરનો યુઝ કરી શકે છે. The types of computer used with band printer are normally attached to mainframe and used for industrial printing. આવા પ્રિન્ટર છે એ મેઇનફ્રેમ કોમ્પ્યુટર સાથે એટેચ કરવામાં આવે છે ક્યારે ઇન્ડસ્ટ્રીયલ પ્રિન્ટિંગ કરવાનું હોય ત્યારે. આ એ પ્રકારના પ્રિન્ટર છે બેન્ડ પ્રિન્ટર કે જે અમુક સ્પેસિફિક પ્રકારની પ્રિન્ટિંગ કાઢવી હોય ત્યારે યુઝ કરવામાં આવે છે. Apart from benefit, it also does have several disadvantages which should be considered too. આના એડવાન્ટેજીસ સાથે ડિસએડવાન્ટેજ પણ છે. Because the band printer utilize a printing element or print wheel that is embossed with the character, it is impossible to change the style of letter or to increase and decrease their size. હવે એને કીધું છે કે આમાં આપણે સ્પીડથી પ્રિન્ટો કરી શકીએ પણ આમાં ફિક્સ અક્ષરો જ પ્રિન્ટ થઈ શકે છે. એની સાઇઝ નાના મોટી નથી કરી શકતા અથવા એના લેટરની જે ટાઈપ ફેસ હોય એ ચેન્જ કરી શકતા નથી. These types of computer also cannot be used for any graphics printing as the characters are predetermined and cannot be changed unless the band or element is changed. આની અંદર એકવાર અક્ષરો સેટ કર્યા પછી એવા બીજા કોઈ અક્ષરો લખી નથી શકતા. જો તમારે લખવા હોય તો તમારે બેન્ડ ચેન્જ કરવું પડે છે એનું. Initially, band printers were small in size as shown in above picture. આપણે ઉપર જોયું કે બેન્ડ પ્રિન્ટર હોય છે નાના હોય છે. Modern band printer are quite bigger in size and can be used for high duty printing with maximum speed. અને અત્યારના મોડર્ન પ્રિન્ટરો છે મોટા પણ આવે છે કે જ્યાં બહુ ઘણી બધી જથ્થામાં પ્રિન્ટિંગ કરવું હોય ત્યારે આનો ઉપયોગ થાય છે. Consider following picture of modern band printer. જે અત્યારે આ મોડર્ન બેન્ડ પ્રિન્ટરનું ઇમેજ છે. મિસકન્સેપ્શન. Band printer are often confused with band printing. Band printing is the process of sending output to the printer and is not at all association with this type of printing. હવે બેન્ડ પ્રિન્ટરમાં થોડું કન્ફ્યુઝન હોય છે એ સોલ્વ કરે છે કે આમાં બેન્ડ પ્રિન્ટરની અંદર જે ડેટા હોય એ આઉટપુટ એક સાથે ઘણો બધો જથ્થામાં પાસ કરવાનો હોય છે. બેન્ડ પ્રિન્ટિંગ અલાઉ પ્રિન્ટર્સ વિથ વેરી લિમિટેડ મેમરી ટુ પ્રિન્ટ ફૂલ પેજ ઓફ કેરેક્ટર. આની અંદર મેમરી બહુ ઓછી હોય છે એટલે આખા પેજની પ્રિન્ટિંગ એ માંડ સ્ટોર કરી શકે છે. ટેક્સ્ટ એન્ડ ગ્રાફિક્સ. ધીસ ટાઈપ ઓફ પ્રિન્ટિંગ ઇઝ ડન ઇન rectangular section instead of printing an entire page at a time. એટલે આ પ્રકારનું પ્રિન્ટિંગ હોય રેક્ટેન્ગ્યુલર પાર્ટમાં પ્રિન્ટ કરતું હોય. આખું પેજ એકારે પ્રિન્ટ નથી કરી શકશું એટલે થોડા થોડા પાર્ટમાં પ્રિન્ટ કરે છે. Band printers have been used in large organizations because they can achieve high speed output at a low page cost. આવા પ્રિન્ટર છે મોટી ઓર્ગેનાઇઝેશનમાં યુઝ થાય કે જ્યાં એકદમ ઝડપથી અને ઓછી કોસ્ટમાં પ્રિન્ટિંગની જરૂરિયાત હોય. Band printers themselves are among the most expensive printer on the market. અત્યારના માર્કેટના પ્રિન્ટરો બધાથી ખર્ચાળ છે, બહુ મોંઘું છે. On the other hand, the combination of high speed and low cost output justify the high purchase price if a lot of printing is to be done. પરંતુ આની સ્પીડ સારી છે અને એની જે પ્રિન્ટિંગ કોસ્ટ છે ઓછી છે એના કારણે જ્યાં વધારે પડતા જથ્થામાં કોઈ પ્રિન્ટિંગ કરવું હોય ત્યાં આવા પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. Band printers and their relatives drum printer are sometimes collectively known as line printer. બેન્ડ પ્રિન્ટર અને ડ્રમ પ્રિન્ટર હોય એને ક્યારેક લાઇન પ્રિન્ટર પણ કહે છે. They print a whole line in a one go. એની અંદર એક લાઇન એક ભેગી આખી પ્રિન્ટ થઈ જશે. Parallel dot matrix machine are sometimes included in this class. અને અમુક ડોટમેટિક પ્રિન્ટર છે આ ક્લાસમાં મૂકવામાં આવે છે because they are very fast. Among they don't actually print a line at a once. એ આખી લાઇન એકારે પ્રિન્ટ નથી કરતું છતાં પણ એની સ્પીડ સારી છે એટલા માટે એને લાઇન પ્રિન્ટર પણ કહે છે. Drum printer.
Drum printer itself describe its technology. Of course, it is also an impact type of printer which can be used to print entire line at a time. ડ્રમ પ્રિન્ટર છે એ એની ટેકનોલોજી આપણે આગળ ડિસ્ક્રાઇબ કરશું, પરંતુ આનું જે કામ છે એક લાઇન એક હારે પ્રિન્ટ કરવા માટે યુઝ થાય છે, અને આ પણ એક પ્રકારનું ઇમ્પેક્ટ પ્રિન્ટર જ છે. ધ ડ્રમ પ્રિન્ટર યુઝિસ એ મેટલ ડ્રમ વિથ રો ઓફ કેરેક્ટર એન્ગ્રેવડ ઓન ઇટ. ડ્રમ પ્રિન્ટર હોય એની અંદર મેટલનો ડ્રમ બનેલો હોય અને એમાં આખી એક રો એટલે એક લાઇન હશે કે જેની અંદર કેરેક્ટર ઉપસાવેલા હશે. ડ્યુરિંગ પ્રિન્ટિંગ ધ ડ્રમ resolves moving each row of character past each print hammer. હવે શું થાય કે ડ્રમ હોય એને મૂવ કરી અને જે કેરેક્ટર પ્રિન્ટ કરવા એને આગળ લઈ આવવામાં આવે છે. ધ પ્રિન્ટ હેમર ઓફ ફોર એ પોઝિશન ઇઝ એક્ટિવેટ વેન ધ કન્ટ્રેક્ટ ઓફ રો ઓફ કેરેક્ટર રિવોલ્વ્સ પાસ્ટ. હવે જ્યારે આપણે જેવું પ્રિન્ટ કર્યું એ લાઈન આખી તૈયાર થઈ જશે એટલે હેમર પોતાનું કામ અક્ષરોને કાગળ સાથે અથડાવવાનું ચાલુ કરશે. A typically arrangement of drum printer involves a large rotating drum mounted horizontally and positioning in front of very wide inked ribbon which is turned is positioned in front of paper itself. હવે આમાં કીધું કે એનું આખું ડ્રમ પ્રિન્ટર હોય એની અંદર એવી રીતના અલગ અલગ બધા ડ્રમ હોય એનું એવી રીતના અરેન્જમેન્ટ કરશે, અને લાર્જ રોટેટિંગ ડ્રમ હોય કે એની અંદર વ્યવસ્થિત રોટેટ થઈ શકે એવા ડ્રમ હશે કે બધાને ઓરિઝન્ટલી અને આગળ પાછળ જે રીતના આપણે મૂવ કરવા મૂવ થશે અને બધાને ફેરવીને જેવી લાઈને આપણે પ્રિન્ટ કરવી એ બધા અક્ષરો આગળ આવી જશે, અને ઇંકની રિબિન હશે એ એની સાથે અથડાશે અને પેપર ઉપર પ્રિન્ટ કરશે. ધ ડ્રમ કન્ટેન ડિફરન્ટ કેરેક્ટર એઝ લેટર નંબર ઓર સમ સ્પેશિયલ સિમ્બોલ ઇન ઇચ ડ્રમ રિંગ વિચ રોટેટ ઓન ડ્રમ. હવે ડ્રમની અંદર એક જે રિંગ હોય એની અંદર ABCD 0 to 9 અને અમુક સ્પેશિયલ કેરેક્ટર બધા ઓલરેડી આવેલ હશે, અને જે આપણે પ્રિન્ટ કરવા બધા એની અંદર હશે એનાથી એ પ્રિન્ટિંગ કરે છે. The wheels join to form a large drum, spin at high speed and paper and ink ribbon is stabbed past the print position. એ જ વાત આવી કે એકદમ હાઈ સ્પીડથી એ મૂવ થઈ શકે, મૂવ થયા પછી ઇંકની સાથે અથડાશે ને પેપર પર પ્રિન્ટ કરે. At a desired character for each column passes the print position, a hammer strikes the paper from the rear and press the paper against the ribbon and the drum causes the desired character to be recorded on the continuous paper. અને બધી આખી લાઈન બની ગયા પછી હેમર દ્વારા આખું પ્રિન્ટિંગ થાય છે. In above diagram you can see that there is a solid cylindrical drum where there is a whole ring of embossed character on it. હવે બાજુમાં જે આપણને ઇમેજ બતાવી છે એની અંદર આખી જે સાયકલિક ડ્રમ હોય એની અંદર બધા ઇમેજ જે કેરેક્ટર છે એમ્બોસ કરેલા બતાવવામાં આવેલ છે. ઇચ રિંગ ઓન ધ ડ્રમ ઇઝ મૂવેબલ. એમાં રિંગ હોય છે, બધી રિંગ મૂવેબલ હોય. એપાર્ટ ફ્રોમ ધેટ યુ કેન સી ધેટ ઇચ ડ્રમ રિંગ હેઝ ઇન્ડિવિડ્યુઅલ હેમર એસોસિએટ વિથ. દરેક રિંગ સાથે એક હેમર એટેચ થયેલું હોય. In order to print the required character, particular ring is rotated in forward or backward direction. એ રિંગ છે ફોરવર્ડ અને બેકવર્ડ ગમે એ ડાયરેક્શનમાં રોટેટ થઈ શકે. When all the character are placed in front of hammer, બધા કેરેક્ટર હેમરની આગળ આવી ગયા. All the hammer strike on it where there is a ring in between. અને બધા હેમર એક સાથે આ કેરેક્ટર આવી ગયા બધા અથડાશે. His prints character which are in front of ribbon. અને રિબિનની ફ્રન્ટમાં જે પણ કેરેક્ટર હોય એ બધા પ્રિન્ટ થશે. Because the drum carrying the letter forms remaining in constant motion, the stick and retreat action of the hammer had to be very fast. Typically, they were driven by voice coil mounted on the moving part of the hammer. હવે સમજાવ્યું છે કે આની અંદર જે બધા લેટર હોય એ કોન્સ્ટન્ટ હોય છે અને કોન્સ્ટન્ટ મોશનની અંદર એ મૂવ થઈ શકે છે, અને એ મૂવ થશે અને હેમર દ્વારા એને આપણે ઝડપથી પ્રિન્ટ કરી શકશું. અને આ જે મૂવ થશે એટલે એની અંદર અવાજ આવશે. ખાસ વસ્તુ એ છે. સચ ટાઈપ ઓફ પ્રિન્ટર પ્રિન્ટ એન એન્ટાયર લાઇન ઇન એ સિંગલ ઓપરેશન. એક જ ઓપરેશનમાં આખી લાઇન પ્રિન્ટ થાય છે. સચ પ્રિન્ટર્સ આર નોન એઝ લાઇન પ્રિન્ટર. આને લાઇન પ્રિન્ટર પણ કહેવાય છે.
Drum printer is one of the most commonly used line printer where you want printing in hung volume because of its high speed printing. હવે ડ્રમ પ્રિન્ટર છે એનો વધારે પડતો ઉપયોગ ક્યાં થાય છે તો કે લાઇન પ્રિન્ટર તરીકે જ્યાં આપણે બહુ મોટા પ્રમાણમાં પ્રિન્ટિંગ કરવું હોય ત્યારે આવા પ્રિન્ટરનો યુઝ કરે છે. ઇટ્સ પ્રિન્ટિંગ સ્પીડ વેરીઝ ફ્રોમ 150 લાઇન ટુ 2500 લાઇન પર મિનિટ. એક મિનિટમાં 150 થી 2500 લાઇન પ્રિન્ટ કરશે. with 96 to 160 characters as on a 15 each line. હવે 15 ઇંચની લાઇનમાં 96 થી 160 કેરેક્ટર હોઈ શકે છે. Although such printer are much faster than character printer. કેરેક્ટર પ્રિન્ટર કરતાં આ પ્રિન્ટર ઘણું ઝડપી હોય છે. They tend to be quite loud અને અવાજ થોડો કરશે. Have limited multi-phone capability. આની અંદર એક મલ્ટીફોન કેપેબિલિટી નથી. એન્ડ ઓફટેન પ્રોડ્યુસ લોઅર પ્રિન્ટ ક્વોલિટી ધેન મોસ્ટ ઓફ ધ રિસેન્ટ પ્રિન્ટિંગ ટેકનોલોજી. લાઇન પ્રિન્ટર આર ડિઝાઇન ફોર હેવી પ્રિન્ટિંગ એપ્લિકેશન. અને એની ક્વોલિટી છે થોડીક ઓછી હોય છે અને આનો યુઝ ખાસ કરીને વધારે પડતા જથ્થામાં પ્રિન્ટિંગ કરવું હોય ત્યારે થાય છે. ઓફટેન ધ કેરેક્ટર સિક્વન્સ આર સ્પ્રેડ આઉટ અરાઉન્ડ ધ ડ્રમ શિફ્ટિંગ વિથ ઇચ કોલમ. હવે જ્યારે આપણે અક્ષરોનો જે સિક્વન્સ હોય એ ડ્રમની અંદર ગોઠવવાનો હોય. ધીસ ઓબ્યુએટ ધ સિચ્યુએશન વેર બાય ઓલ ઓફ ધ હેમર ફાયર સિમ્યુલેસલી વેન પ્રિન્ટિંગ એ લાઇન ધેટ કન્સિસ્ટ ઓફ ધ સેમ કેરેક્ટર ઇન ઓલ કોલમ સચ એઝ એ કમ્પ્લીટ લાઇન ઓફ ડેશ. હવે એને એવું કીધું છે આપણે લાઇનની અંદર એક જ સરખા અક્ષરો પ્રિન્ટ કરવા હોય ત્યારે થોડીક વાર લાગશે એવું સમજાવે છે, કારણ કે હેમર હશે એ વારા પરથી વારા સિમ્યુલેસલી ફાયર થશે પ્રિન્ટિંગ માટે.